કીધું આપણે તો છોકરા ભણાયા ગણાયા મોટા કર્યા ભણાયા મોકલ્યા બાર. વાત સાચી છે ઋષિ, આપણે ભણાયા છે ને પહેણાયા છે બધું એ છે બરોબર કે, પણ અમે છોકરા સમજતા નહીં કે આટલી ઉંમરે બાપાને કોમ થાય કે ના થાય. એમ તો કહું હા? સરખો કોમ કરવાનું. આને પણ ઈવણ શો ફોન થાય છે, બે બાયરીઓ લાવી આલી રૂપારી લઠ જેવી, તો એ બાયરીઓને ઘેર રાખી છે ને આપણો આ જિંદગી મજૂરી કરવાની છે. તાને હું તો કહું તા પણ આપણે કોઈને કહેવાય નહીં, છોકરોની વાતો કોને કરવાની આપણે જઈને? હા, કોને કોઈને કહેવાય તો ના પાહું આપણે ના કહેવાય. અમે જેવું છે એ છે ને, આપણે જિંદગી ભોગવવાનું છે ભોગવવાનું છે. હા હવ તાને વળી આપણે શું કહેવાનું કોઈને? કોઈને કહેવા તો ના જવાય. હવ આ ના કોમ કરે તો કે ડોશી ડુહાનું જોર આવે છે. તાને તમારે કોમે કરવું પડે છે. કોમ તો હવે કરવું જ પડશે કે તડકા એ જાતે સમજુ તો બરોબર, નહીં તો જેવી આપણી દશા છે શેરી ઈવાની એવી દશા આવશે. ઈવાને બે છોકરા નહીં, પછી ઈવાની દશા એવી આવશે. એની દશા છે. હવ તો આપણે એવું કશું કહેવાય ના કહેવાય આપણે તો. પાહા હમણાં લડે થાય. ઓહો આપણે ના કહેવાય કોઈ. અલે હોભરો. હા હું કહું આબા જાઓ કા તું કોમ છે? પાપા મમ્મી એવું કે તું કોમ કર, હું આવું. તને નહીં કહેતી. બોલો. હું કહું હા કે આપણે તમારા બાપાને તોકન પેલા મોટા ભાઈને પેલા જેના ભાઈને તો મેકલી દો કા કેમ પણ હું કેમ હું એ આખો દાવ કોમ નહીં કરતા બખાડો કરી પણ હું થયું અને નાવો તો માના આટલા લેતા હો કેમ તે હવ ભાગ પાડી દઈએ આપણે. ભાગમાં કુલ્યા પાડવા ઉપર એમ કેવું મારું. ભાગ તો પાડી જ દેવા પછી કે તાર કેમ કોમ કશું કરતો નહીં. કોમ કરે કે ના કરજો, અમે રહ્યા આપણો ગયડો છું કે આપણે ખવડાવવાની ફરજ આવો બરોબર. કોમ તો ભલે એ બે સાઈડ કરતો હું હતો, તને કોઈ નડ નતું તો કોઈ નહીં, પણ પેલા નાના ભાઈ એ તો કશું કરતા જ નહીં, કશું લાવી ઘેર હોય અને આપણે જ ખવડા કરવાનું. એ તો વાત સાચી તારી, પણ એ તો કરીએ છીએ, પણ હાલ તો હજુ જોઈએ આપણે ઘેરથી ફેસલો કરીએ બરોબર. હાલ તો કોઈ થાય એવું નહીં બરોબર. હા જલ્દી કરી દેવું પડશે. એ તો કરીએ છીએ રાગી રાગી. શું કેવું તારું? હાલ તો પણ શાંતિથી જો કોમ કરતો રાગી નહીં ને હું તો જતી રહું પિયર. એટલે હારું બાપ, અમે જો એ તો એની ઉંમર થઈ તેવા રહેશી અને બે સાઈડ કોમ કરશી. ના ઉંમર થઈ એટલે હું તાની તો કહું તા ઉંમર થઈ એટલે તો જુદો કરવાનું કહું. પણ જુદો મારી વાતો પર ઓરે હાલ જુદો બુદો નહીં કરવો બરોબર. તો કરીએ છીએ પછી અને પાછળ ઘરે ખાન તો રવાનું બધવાનું રોધેલવાનું તે તારે શું કરવું છે? બે ભાગ પાડવા હોય ઓહો એ કેમ કેટલા ભાગ પાડશે? ભાગ પાડી દેવાના કે તાર કેટલા બાપા પાડશે? બોલાવશે તો કે હિમ પા દેવું. અરે તું અત્યારે કોમ કર સોની મોની, હાલ કશું નહીં કરવું. તું તારું કોમ કર બાપા. ના એક ભાઈ એક કોઈરી તમારે પેલા નાના ભાઈ ને આલજો અને એક કોઈરી આપણે રાખો. અમારે કશું નહીં કરવું. તું મગજ ખાય નહીં અત્યારે, તો મારું મગજ ગરમ થાય બરોબર. અને હાલ તું કહે નહીં ખાલી ખોટું. કેમ કહે ને એટલે અલ્યા હું એ તો હાચું કહીએ એટલે મોનવું નહીં. પણ સમજાવું છું કેમ નહીં થાય? અમે નહીં જવું ઉભી રે. એ તો કરીએ છીએ બધું. હાલ ના છો સોની મેં રે આટલો બરોબર. નહીં કશું કરું એ તો કરીએ છીએ. તારું કોમ કર. જો મારી વાતો પર આ છોકરા ઉપર એ બધું બગડે હ, બધો હોભળ્યું છે છોકરો. એટલે હાલ આપણે હું ના કર્યા કશું એ બરોબર. એ તો પછી કરીએ. આ તો ઘેર જઈને ના હોય તો ફેસલો જ કરી નાખીએ જે બધી વાત. તો હા કરીને એવું પછી મારું લોહી પીવા આવી છે તે આપડા ડોશી ડોહાને જુદા જ પાડી દઈએ. એવું કરાતું હે? તાને એવું જ કરવાનું હોય કે હું એવું કરવાનું હે? તો કોમ આપણે ભેગું કરીશું પણ ખવડાવતો નહીં એડ્યો. ખવડાવશું પણ કોમ કરવા એક આવે છે. હું આવે છે આવું તો શું તાન? તારા વધારે ચરબી ચરી છે. ચરબી તો ચરત કે તાન તું છૂટો પાન કે આટલી ઉંમરે પડે છૂટો પાડવાના જ હોય કે પારવાના હોય વાળી થઈ રહી છું આમ સોની મોની કોમ કર એટલે હું હોય એટલે વાળી શું છે એટલે તમારા કશું નહીં. હું કશું નહીં એટલે મંડો એટલે અરે શું છે એટલે શું છે જોજે ઓને કીધું તો ધમકી આલે છે મારે છે પાછી ના ભાગ પાડવા ના પાડી છે. મારે છે પાછી કાઢવાને આઈ જાય છે પાછી. આટલી ઉંમરે આવું કરાય? હું ને આસુ પણ બધી ખબર પડશે મને. તને કોઈ ખબર ના પડે એકદમ એવું ના કરાય. એવું ના કરે બંધા ને કાલું હમણાં કોણ કરવાનું મનું
મંડોની શું તું એ વચ્ચે એ કરવા ને આનું શું નાજુ ખાવ કે બધું ખાવા પડે બંધા આઈ ગયું છે પાછું. આ ચપ ચપ કરે છે ખબર ના પડે ને આ છોકરા ઉપર રી કાઢો છો. જે કરવાને એ કરતા નહીં. આ છોકરા ઉપર રી કાઢી છે. હા યાર તું રોજ રોજ જજાકરા હોય મા બાપને આટલી ઉંમરે છૂટો પડાતો આવી મંડવાની છે પાછી એ કરવા આ તો હવે પાડ દઈએ હેડો ને ભાગ તો એ બોલ બોલ કરશે જમીન ના તો ભાગ પાડી દે હવે મા બાપને કદી આમ બે ઓડીઓ આલી દઈએ જુદી જુદી અને ભાગ પાડી દઈએ પેલા તો ભાગ પાડી દેશે હેડો ઘેર આ ગાલું તો જોડીને આવ્યો છું ને આપણે પેલું કહેતા હોય ને મોટા ભાઈને બોલાવીને બધું કરી દઈએ છીએ ઘેર જઈને અને ભાગલા પાડી દઈએ ચિંતા કરવાની કોઈ જરૂર નહીં હેડો તો હું કરીએ મોટા ભાઈને પાડવા જ પડશે કે. હા પાડીએ હેડો ઘેર હેડો તા. હેડો હા તો ના તો પેલો જેણો ભાઈ આવ્યો છે ને તો એનો ભેગો થઈ અને તું કઈ એમ કરી જ નાખવું છે બરોબર સારું ના તો ડોશી ડોહોને ઘેર આવ્યા છીએ એટલે એ બધું આજ તો જુદું પાડી દે રોજ રોજ ના જે ડફાકામાં બધા હું તો જુદો થઉં શું કીધું સારું તારી લાવેમાં હું તો અડધો થઈ ગયો ઈમોનીમાં તો પાડવું જ પડશે શું પાડું છે પાડી જ દે હું તાને હવે તો બરોબર હા ના તો હેરામ ઘેર 12 વાગ્યા છે આજે બે ઓરે નેદવાની છે બરોબર આટલી ઉંમર તો હનો કોમ થાય તાન તાન ભગવાન જે ગમે ખરું આપણો તો તાન હેર ઘેર તે આઈને જેને જે બનાવ્યું એ ખાવાનું તો ખાવાનું નહીં તો પછી શાંતિ બેસ્યું તાન આપણે શું કરીશું હા તાન લેડ જો હજુ તો કોઈ આવ્યું નહીં બરોબર અને બાપો ને બા આવો એટલે કે તું અધિકાર બરોબર ને કારણ કે એને ખાવા દોશે પાઉં હાલ અધિકાર એટલી કર પછી ના આવે તો પેલા આવે ને જેણો ભાઈ ને તો બધું કરી નાખ્યા તો બરોબર ને હા ઝડપી જ કરીએ છીએ તો આબાદ દે ઘેર હજુ બધું આવ્યા ને તું ને કહું તાર મુએ લોહી પીવા આવી જતી જલ્દી રોધવાન કર હેડ ફટાફટ હવે હેડો હવે મોટા ભાઈને તો ઘેર આવી ગયા છે અને મા બાપને આવું એટલી બધું કરી દઈએ તાર પેસલો આપણો બેઠો બેઠો હો હા જે હોય ફટલે કરજો પાછા. એ હા કરીએ ડોશે હા ના તો બોર્ડ ચાલુ છે કે ના તો બોર્ડ હું હાથ પગ ધોઈ નાખું બરોબર હવે ધોઈ નાખો. પણ ઘેર તો બધું આવી ગયો લાગે છે નહીં ઓહો આઈ ગયેલો જ છે. હવે તો જે બનાવ્યું તો ખાવાનું બરોબર કે આવ ના હોય તો પછી શાંતિથી બે આપણે તો શું કરવાનું છે ના હોય તો આપણે તો બહાર જ બેસવું પડશે કે બે અંદર રહીને બાયરીને આટલો બહાર બી આવો કે હવે તો તું હોય બેસ મુવા ના હોય તો બોર્ડ ઉપર ના હોય તો બોર્ડ પાણી ચાલુ છે કે હાથ પગ ધોઈ નાખું તાર એ હારે. હો ના હોય તો આપણે ઘરના ભાગ પાડી દઈએ શું કરવું પાડી દઈએ તે કારણ કે આ જો અમે આપણે આ ઘેરથી મારી ઘેરથી કહેતી હતી બરોબર હા તો ભાગ પાડી દે આ ભાગ પાડી જ નાખીએ બરોબર ને હાઉ પાડી જ નાખી શું કીધું પાડવાના જ છે. હાઉ. તે પાડી જ નાખીશું તાણ શું કરશો તાણ તમે પાડી હવે- જાણો તે ભેગા પાડી- કરો. હા બરોબર છે તમારું કેવું અમે આ બધું કરી જ નાખીએ બરોબર ને હાઉ. ના તો પેલો વચ્ચેનો તું રૂમ લે અને આ હું રોલ બરોબર ના આ બાદ હું લો વચ્ચેલો તમે લ્યો એવું કરવું છે તાન એવું જ કર હારું એટલે એમ રાખીએ બરોબર હા એમ પણ જો બીજી પાછી એક શરત બરોબર વચ્ચેનો રૂમ તો હું રહું બરોબર હા, એનો મને વધો નહીં હા બરોબર પણ ડોશી તો હું જ રાખી ડોશી ડોશી અમે આપણે લેશું. ડોશી અમે લેશું ડોશી કોણ કરે એટલે તમે ડોશી લેવાનું કયો ડોશી એવું અમારે ના હોય, આવતું મારી- કરો કે તાન હા તમે બે રંબા દો ને બા તમને ખબર નહીં પડે તમે હાલ રંબા દો લે હે આમ બે દવે બે તમે બાજી પણ મારી વાતો પર હા જો આ વચ્ચેનો તી મને કીધું બરોબર હા. એટલે મેં લઈ લીધું કે ના લઈ લીધું હા તો ભાઈ તને તારે મારી વાત માનવી પડે યાર 100 મહિના ડોશી તમે રાખજો 100 મહિના ડોહાન હું રાખો એમ પછી પાછું 100 મહિના ડોહાન તમે રાખજો 100 મહિના ડોશી હું રાખો એવું રાખો આ રીતે એમ કરીએ હેડ ને હા તારે ઈ હા એમ રાખ. જેમ તેમ કઈ બધાનો જીવો તો ઠરક ના હા ઠરક ઠરે એ વાત સાચી હું કેવું છે બરોબર છે કે બરોબર છે બરોબર. આપણે હારું. બરોબર છે ને હા બરોબર. હા હારું હેડ તારે હમણાં મા બાપ ને ઘેર આવું હા એટલે આપણે કરી નાખીએ બરોબર હા, બધું કરી નાખીએ હાલો. હારું હેડો તારે પૂછવું તો પડે જ કે હારું હેડો તારે હા હા આપણે કરી નાખીએ અરે બરોબર ને? ગાનો બખાડો કરો છો ઓ જુલિયા ભાન બારું તાર ન ઘેરાઈ ગયો એવું છે બાર વાપરી રોવું હારે તો કરીએ જે અમે ભાગ તો પાડવાનો હોક કરવું તો હું કરજો હું તો રોવું જ કે તાણા હવે તો હું કેવું વાત સાચી છે તાણા ભાઈ રામ આટલી એવું ઉંમરે મંડ્યો બખડો છે, પડાવ કરાય તારા આમાં તાર માન તાર મોઢીમાં બધો મંડ્યો છે, આમ કરવું તો પડશે જ કે તાણ બધું ભાગલા તો પાડવાના જ છે. હા તે પાડી જ ના ખેડો હોર હોતો હોય તો વધુ નહીં હેડો તમે જે હા શું કરજ્યું ગાયું છે નહીં તાન આટલી ઉંમરે કે મા બાપનું દૂધો કર્યો હમણાં આપણે હોભરતો નહીં આ બધું ઇનાયમાં સંભળાય છે તાન હું ભરાય સારું પણ કરવા દો ને જોમ કરવું હોય એમ હા. કરીને સુખી થાય છે હાઉ આ છોકરો તો આપણો બાપડો શું છે ભા હવે બેટા હું તો બાપાને જ રહેવાનો હું તો બાપા બાપાને જ રહેવાનો સારું તે તમે તારા મા બાપને કહેજો વળી મોન તો અમે આવું કરીએ ને
હા. કે એને આપણે છૂટવા ના પાડે. હા તે પૂછશે વળી તો તમારા લીધે કદાચ છૂટો ના કરતો સારું છે હવ તાન લેરો તાન એમાં પાણી જઈએ બરોબર બેઠો. કોતો એ બધું આવશે આપણા પાસે હો હા આ આબા દેવું ના તો બોલાવો કે જોમ કરવું હોય બોલાવો બાપા આ બોલાવે બાપા. આયા હવે કાઢો ભાઈ. પછી આયા છે અમે બધા બોલો બાપા. બાપા સારું તું છે તમે બધું આ બધું બખાડો કરતા શું કહેતા કયો આમ બાપા જુઓ અમે નિર્ણય એવો કર્યો છે બરોબર હા કે આ ઘર છે કે આ ઘર છે કે હા એના બે ભાગ કરી દઈએ બરોબર હા તે વચ્ચેનો રૂમ હું લઉં અને આગલો રૂમ આ લે છે બરોબર સારું તો અને જમીનમાં તો જુદાવડું કર્યું છે તે એ કઈ નાખો પાર આવે તાણ શું કરે બાપા બાપા મુરમાં બાપા જ રહેવાનો. બાપા હું એમ બાપા જ રહેવાનો. હારે તું આ બધા બે હોય પણ એમ થોડું ચાલે લે તમે બે ચમ ચોકો જો રે તમે બે લઈ જવાનું છોકરા જુદા કરતા આવ્યું નહીં આ બધું આ જ ના ના રહેવાનું. પણ તમારે તો અમારે જોડું જ રહેવાનું તમે એમાં જોડી લેતો હો અમુક હોબળો તા હા આ તમે આ થોડો સરખું જુદામાં કહેશો કે તું પેલો મારો છોકરો છે તો ઓમ ના થાય ઓમ ના થાય હા તમે તમારા બે વાર મોટા કર્યા છે હા 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 આટલો પ્રેમ ભાવ કરી હા તો તમે મને આ દોષી દોવાન જુદો કરો છો તમે બે મારાથી જુદા થશો તો અમારો જીવ શું થતો હોય પણ બાપા બાયડીઓ મોનતી નહીં અમારે તો કરવાનું હું તારે હવે તો તમે મૂર્ખા છો તાણ શું કરે એક તો તાને. આ રોજ રોજ અમારે ક્યાં ઝઘડા થાય છે પછી તાન મને બાયડીઓ બોલતી નહીં આ હોય. તમારી બહુ મોનતી નહીં હા તે બહુ તમે લાવશો કઈ રે લાવી છે અમે લાય તો અમે છીએ યોન પણ મોનતી નહીં તો અમારું થોડું દબાઈને કેવું પડે કહીએ એટલે તો મમ્મી મારવા આવું છું પાછી આજકાલની હેનું આ મારવા ડોશી આવશે. રહી આ ડોશીને પૂછો કે આ સુધી મારા ઉપર કદી હાથ ઉપાડ્યો છે એ તો વાત સાચી તમારી તાને પણ જો અમે અમારો છોકરો તો નહીં મોકલે જુદો નહીં પાડીએ બરોબર હા તો બાપા જ રહેવાનો. છોકરો પૂછો તમે શું કરવું રે તમે બેન હવે હું તો મારા બાપા જ રહેવાનો. હું તો બાપા જ રહેવાનો. તો કાળિયા શું હા. કરશો તાન કે હું કરશો જુઓ કે ના આમાં જો છોકરો તો મોનતો નહીં તો શું કરશો આપણે તો બાપા રહેવા દે રહ્યું. હા ના હોય કોમ કરીએ બાપા તાન બરોબર બોલો બોલો આમ કાલે હવે જે થઈ ગયું બરોબર ભેગો થઈ કોઈ જતા. કોઈ જુદો પાડવું નહીં આપણે હા બરોબર અને આ બાયડીઓની વાત આપણે મોભળવી નહીં જો વાત આજે જવું આપણે હોય બે તો જવા આપણે બે દે ભાઈ છીએ કે તો આપણો ભાઈ ને બા આપણો આટલો ઘણો છીએ બરોબર અને આ બે છોકરો અને બાયડીઓ તો કાઢી મેલો જવું જતી રહી ત્યાં બેન જવું હોય તો જતાઈ જાય. ભૂલ થઈ જાય મને ઓ બાપુ થઈ ગયો આમ મોટી કેતરીને જુદો પાડો તાન ચાલ છે માં આવું આ નહીં સો- કરીએ. આ છોકરો હા, એ વળી મંડવાની. કેવું કાઢવું પડી સમજો તમને સમજણ પડી કે આ તમારો છોકરો તમે જુદો પાડવા દેતો નહીં તો અમે અમારા મા બાપને જ જુદો પાડવા હા, દીધા મને તાન કરીએ. પછી ભૂલ થઈ જાય. જો હવે આજ પછી આવું કઈ થવું ના જો બરોબર સારું. આ બધો મારી એમ આપણે રહીએ ના હોય તો બરાબર ને બા બરોબર છે હારું હેડો તાન ઘેર માં હેડો, હવે ખાઈ લો તાન તમે ચાર નહીં આવ્યા છો હારે હેડો, ખાઈ લઈએ હેડો. સરખા બે જણા ખાઈ લ્યો હારે હેડો. ખાઈ લ્યો જરા બધા ભેગો થઈને ખાઈ લ્યો હેડો. લેડા બધો ખાઈ લીધો અરે આ પૈસા હા આપણા મિત્રોને કહી દેવું પડશે કે હા, તો કહી દો થોડું કહી દઉં કે કહી દો કમ્પ્લીટ કર કમ્પ્લીટ જો મિત્રો અત્યારે આ સિચ્યુએશન એવી ચાલે છે ને કે આ ડોશી ડોહાના બધા ભાગલા બધું પડે છે હા તો બરોબર અમે તો આ વિડીયો ખાલી એક મનોરંજન માટે બનાવેલું છે કોઈ મન ઉપર લેતો નહીં મિત્રો હા. બરોબર પણ આ બધું ના થવું જોઈએ આમ સમાજમાં હા તાને કારણ કે આપણા ગયડો મા બાપ છે તે આપણે જ હાથે બનો છું હા અને કોઈના બાયડીઓનું કેવું હોભળવું નહીં કારણ કે બાયડીઓ તો પસરાય છે પહેલા આપણા મા મા બાપ બાપ છે બરોબર ને ભાઈ સાચી વાત છે ને? હા એટલે આપણે પહેલા મા બાપ ના હાથે બનો પછી બાયડીઓ હાથે બનો હા. બરોબર ના કે અમારો આ વિડીયો ગમે હોય ને તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી નાખજો કરી જ નાખજો બરોબર બરોબર અને અત્યારની જનરેશન પ્રમાણે આ વિડીયો બનાવ્યો છે એટલે હા. કોઈ મન ઉપર લેતો નહીં મિત્રો બરોબર હા ઓકે જય માતાજી જય માતાજી જય મિત્રો માતાજી